પણ અહીંયા ચાલે છે. ઘણી મોટી મોટી પ્રતિમાઓ વિસર્જન કરવા માટે ભક્તો આવ્યા છે. અત્યારે આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર માં દશામાનું વિસર્જન કરવા માટે. તો વિડીયોને જોતા રહેજો. ઘણા બધા ભક્તો અહીંયા વિસર્જન કરવા માટે આવ્યા છે. અહીંયા બાજુમાં મહાદેવનું મંદિર પણ આવેલું છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. અને જુઓ છો ઘણા બધા ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે મા દશામાનું વિસર્જન કરવા માટે. તો આજનો માહોલ બતાવવાનો છે, તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો. મિત્રો, આખી રાત આપણે જાગરણ કરી અને અત્યારે આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર મહાદેવ. તો અહીંયા મહી નદી આવેલી છે, ત્યાં દશામાનું વિસર્જન કરવાનું છે. તો અત્યારે જુઓ થોડું અજવાળું પણ હવે થઈ ગયું છે. તો રાતના આપણે અહીંયા આવી ગયા હતા. હવે આપણે આરતી કરીશું અને ત્યારબાદ આપણે જે આ ગળતેશ્વર નદીનો માહોલ છે તે આપણે હું તમને બતાવવાનો છું. તો વિડીયોને પણ જોતા રહેજો. અને આ ગળતેશ્વર છે, ત્યાં બધા દૂર દૂરથી અહીંયા આવે છે મૂર્તિ વિસર્જન કરવા માટે. કેમ કે અહીંયા મહી નદી આવેલી છે, એટલે મા દશામાનું વિસર્જન કરવા માટે બધા ભક્તો અહીં આવે છે. અને અહીંથી પછી મીનાવાડા પણ જવાય છે. તો મીનાવાડા પણ તમે જઈ શકો છો માં શારદામાના દર્શન કરવા માટે. જુઓ મિત્રો, આ બહુ જ મોટી પ્રતિમા છે. હવે આ પ્રતિમાનું વિસર્જન કરશે, જુઓ તમે. અને પાણી અહીંયા ઘણું બધું છે, એટલે બહુ જ અંદર જવું નહીં. જુઓ, મહીસાગર ત્યાં જાય છે તો પણ કમરે પાણી અડી જાય છે. જુઓ મિત્રો, અહીંયા પબ્લિક જોવા કેટલું બધું છે. તો મૂર્તિનું વિસર્જન કરવા માટે લાખો ભક્તો આવી ગયા છે. આજે દશામાનો છેલ્લો દિવસ હતો. જુઓ તમે ખાલી અહીંયા પબ્લિક. આરતી પણ થઈ છે. મિત્રો, આજે છે મા દશામાનો છેલ્લો દિવસ અને આપણે ગળતેશ્વર પહોંચી ગયા છે. તો જુઓ મિત્રો, ઘણું બધું પાણી છે અંદર. વસ્તુ પાણી તમે જુઓ કેટલું બધું છે. તો આ બધું જ પબ્લિક માં દશામાની જે પ્રતિમા છે તે વિસર્જન કરવા માટે આવ્યું છે. અહીંયા જુઓ, આરતી પણ અહીંયા ચાલે છે. મિત્રો, અહીંયા આરતી ચાલી રહી છે. પણ બીજું અહીં તરફ જુઓ તમે, પબ્લિક જુઓ ખાલી કેટલું બધું છે. તો ઘણા બધા ભક્તો અહીંયા દશામાની પ્રતિમા અહીંયા વિસર્જન કરવા માટે આવી ગયા છે. જુઓ. હા બાબુ, આ છે ગળતેશ્વરનો માહોલ મૂર્તિ વિસર્જન કરવા માટે. જુઓ પબ્લિક જેટલું બધું છે એ જુઓ ખાલી તમે અહીંયા.
ઘણા બધા ભક્તો મા દશામાનું વિસર્જન કરવા માટે આવે છે. જો મિત્રો એટલે મોટી આ પ્રતિમા છે. મા દશામાની બહુ જ મોટી પ્રતિમા અને ઘણા બધા ભક્તો હજુ આવે જ છે વિસર્જન કરવા માટે. જુઓ તમે ખાલી પબ્લિક જુઓ કેટલું બધું છે. જુઓ મિત્રો તો ઘણી મોટી મોટી પ્રતિમાઓ વિસર્જન કરવા માટે ભક્તો આવ્યા છે. તો જુઓ અહીંયા ઘણા બધા ભક્તો દૂર દૂરથી વિસર્જન કરવા માટે આવે છે. જુઓ તમે ખાલી જો મિત્રો આમાં દશામાની પ્રતિમા કેટલી તો મોટી છે. જુઓ તમે અને અહીં બાજુ જવાય મહી નદી તરફ. અને જુઓ ઘણા બધા ભક્તો છે તે અહીંયા મૂર્તિનું વિસર્જન કરવા માટે આવે જ છે. જશે મહાદેવના દર્શન કરવા અહીં તરફ, તો આપણે તે તરફ પણ જઈશું હવે. અને જુઓ મિત્રો તો આ પ્રતિમાઓ છે. જુઓ મિત્રો ઘણા બધા ભક્તો દર્શન કરી પાછા આવી રહ્યા છે અને આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. જે ભક્તો અહીંયા દશામાનું વિસર્જન કરવા માટે આવે છે તે અહીંયા મહાદેવના દર્શન કરવા માટે પણ આવે છે. તો અહીંયા મંદિર જુઓ તમે, બહુ જ પ્રાચીન મંદિર છે. આવી તો તેની ડિઝાઇનો પણ તમને જોવા મળી જવાની છે. એકદમ પ્રાચીન ડિઝાઇનો છે. અને ભક્તો જુઓ અહીંયા ઘણી પ્રાચીન કલાકૃતિઓ પણ આ મંદિરની ઉપર કરેલી છે. તો તે પણ તમે જોઈ શકો છો. અહીંયા નીચે આ છે મહાદેવનું મંદિર. જુઓ આ છે મિત્રો મહી નદી. તો આપણે અહીંયા પ્રતિમા વિસર્જન કરી દીધી અને ઘણા બધા ભક્તો વિસર્જન કરવા માટે આવ્યા છે પ્રતિમા. અને આ છે મહાદેવનું મંદિર. તો લાઈન જુઓ તમે દર્શન કરવા માટેની. તો દર્શન કરવા માટેની પણ બહુ જ લાંબી લાઈન છે. અને અહીંયા તમને દર્શન થાય છે મહાદેવ મંદિરના. તો લાંબી લાઈન છે અંદર દર્શન કરવા માટે જવાની. અને આ આખું જ આ મંદિર તમે જુઓ. અને આ છે ગળતેશ્વર મહાદેવનું મંદિર. જુઓ છો તમે, હજુ તો અહીંયા ભક્તો આવતા જ છે. તો આ તો ગળતેશ્વરનો વિડીયો, આજે દશામાનું વિસર્જન હતું તો આ તેનો વિડીયો હતો.
તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને ભક્તોની ભીડ પણ જોવા હજુ ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવે જ છે. અત્યારે આપણે ગળતેશ્વર હતા અને આપણે આમાં દશામાનું વિસર્જન હતું તેનો આપણે વિડીયો જોયો. તો ગળતેશ્વરમાં લાખો ભક્તો હોય છે તે અહીંયા વિસર્જન કરવા માટે આવે છે. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ચાલો દોસ્તો, ફરી મળીએ નવા એક વિડીયો સાથે.